નખત્રાણાના રામેશ્વર ખાતે ભાદરવા સુદ દસમ, 11 અને 12 એમ ત્રિદિવસીય રામદેવ પીરના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ તારીખ 13/9/2024ના નખત્રાણાના ચીફ ઓફિસર ભાવિન કાંધાણી, પાલિકાના કર્મચારીઓ, નખત્રાણાના નગરજનો, આગેવાનો તથા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુથાર, મામલતદાર અરુણ શર્મા, વિવિધ રાજકીય અગ્રણીઓના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને દર વર્ષે યોજાતા આ મેળામાં આ વખતે 3 એકરના સમિયાણામાં 160 જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેના ભાડા પેઠે પાલિકાને અંદાજિત 2 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ સમિયાણામાં મનોરંજન, ખાણીપીણી, રાઇડ્સ, કટલેરી, ચકડોળ, રમકડા સહિતના મનોરંજનના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સારી એવી પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ હતી. પોલીસ દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકાનો અહીંયા રામેશ્વર રામદેવ મહારાજનો જે મેળો છે, પરંપરાગત રામદેવપીરનું મોડું આપણે અહીંયા મંદિર આવેલું છે. તો આજે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. તો આ પ્રસંગે નખત્રાણાના આપણા પ્રાંત અધિકારી સુથાર સાહેબ, તેમજ આપણા નગરપાલિકાના ગઢવી સાહેબ, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દિલીપભાઈ, પૂર્વ સરપંચ સાહેબભાઈ, આપણે ચંદનસિંહભાઈ, તેમજ જીતુભા, સોનીભાઈ, લાખાભાઈ, હરિભાઈ, તેમજ અમારા મહામંત્રી શ્રી હરિસિંહભાઈ, જીતુભા, તેમજ ભાસ્કર સાહેબ, તમામ લોકો જે આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં અહીંયા મેળામાં લાભ લેવા આવે છે. અને 3 દિવસ સુધી આ મેળો એકદમ સખત ફૂલ ટ્રાફિક અહીંયા કને રહે છે. આના પછી આ મેળા પૂરા થયા પછી અહીંયાથી ચક્ર મેળામાં બધા તમામ દુકાનદારો અને બધા જતા હોય. તારીખ 13/9/2024ના રોજ રામદેવપીર મેળાનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અને પ્રાંત સાહેબ શ્રી અને અન્ય સામાજિક આગેવાનોની સાથે મળી અને નખત્રાણા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેળો 3 દિવસ ચાલશે. આ મેળામાં કુલ 160 જેટલા સ્ટોલો રાખેલા છે. તદુપરાંત વિવિધ રાઇડ્સ કે જેનો આનંદ લોકો માણી શકશે. તદુપરાંત ફાયર ફાઇટર સહિતની અને અન્ય તાકીદની સુવિધાઓ પણ અહીં રાખવામાં આવી છે. આ રામદેવપીર મેળાનું વર્ષોથી અને ઐતિહાસિક પૌરાણિક મેળો છે અને પરંપરાગત રીતે ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 2 વર્ષથી જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી નગરપાલિકા દ્વારા સામાજિક આગેવાનો તેમજ રાજકીય કાર્યકર્તાઓ અને વહીવટીતંત્ર સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે. નખત્રાણા તેમજ આજુબાજુના ગામો અને કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાંથી પધારતા આ મેળામાં સર્વે ધર્મપ્રેમી જનતાઓને ખાસ અપીલ છે કે તમે મેળાનો શાંતિપૂર્વક આનંદ માણો. તદુપરાંત સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખીએ, કારણ કે સ્વચ્છતા એ જ સેવા છે અને સ્વચ્છતા એ જ પ્રભુતા છે.